આગળ વાત કરીએ સુરતની વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। વાપીની રાફેલ કોલેજના બીસીએ પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની એટીકેટી પરીક્ષા પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું યુનિવર્સિટી ભૂલી ગઈ। 2024માં વિદ્યાર્થીઓ એટીકેટી પાસ કરી હતી અને યુનિવર્સિટીએ પાસની માર્કશીટ પણ મોકલી હતી। જોકે 5મા અને 6ઠ્ઠા સેમેસ્ટરની હોલ ટિકિટમાં વિદ્યાર્થીઓને નાપાસ દર્શાવતા આ મામલો બહાર આવ્યો। 1 વર્ષ બાદ આ ભૂલ खुली पड़ता यूनिवर्सिटी विद्यार्थी ने नापास मार्कशीट मोकली। आ घटना ने पगले यूनिवर्सिटी तपास कमिटी रचीने जवाबदारों सामे कार्यवाही करवानी जाहेरात करी है। बीसीए प्रथम सेमेस्टर में एटीकेटी विद्यार्थियों ने आवी हती। आ कॉलेजनो छबड़ो सामे आव्यो छे, जेमां विद्यार्थीने 2024 में एटीकेटी पास करी हती। सूरतनी वीर नर्मदा साउथ गुजरात यूनिवर्सिटीना परीक्षा विभागनी गंभीर बेदरकारी आ कही शकाय। वापीनी राफेल कॉलेजना बीसीए प्रथम सेमेस्टરના વિદ્યાર્થીઓની એટીકેટી પરીક્ષા પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું યુનિવર્સિટી ભૂલી ગઈ। 2024માં વિદ્યાર્થીઓ એટીકેટી પાસ કરી, પરંતુ યુનિવર્સિટીએ પાસની માર્કશીટ પણ મોકલી। 5મા અને 6ઠ્ઠા સેમેસ્ટરની હોલ ટિકિટમાં વિદ્યાર્થીઓને નાપાસ દર્શાવતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો। 1 વર્ષ બાદ આ ભાંડો ફૂટો યુનિવર્સિટી દ્વારા તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। પેટર્ન બદલાવાના લીધે પરીક્ષાની જે પદ્ધતિ હોય છે એ પદ્ધતિ બદલાવાના લીધે કોઈમાં પ્રેક્ટિકલ હતા, કોઈમાં નહોતું, ક્રેડિટ ફ્રેમવર્ક હતું। આ પ્રકારેની અલગ અલગ પદ્ધતિ બદલાવ થવાના લીધે માત્ર 2 વિદ્યાર્થી એવા હતા કે જેમને પ્રેક્ટિકલની પરીક્ષા આપવાની હતી, પરંતુ એ પરીક્ષા કઈ કોલેજ દ્વારા નથી લેવામાં આવી અથવા તો એ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નથી। આ એક હાલ તપાસનો વિષય છે। તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસના અંતે જો કદાચ એ કોલેજની ભૂલ હશે તો ચોક્કસ યુનિવર્સિટીના જે કંઈ ધારાધોરણો છે એ મુજબ કોલેજની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। तो जो यूनिवर्सिटी ने कोई भूल हसे तो नियमों अनुसार कार्यवाही करवामां आवशे तेवुं कहेवामां आवी रह्युं छे। 2 विद्यार्थीओ हता के जेमां भूल सामे आवी हती। नियमों बदलाई रह्या छे, तेना कारणे आ भूल थई होवानुं यूनिवर्सिटी द्वारा कहेवामां आवी रह्युं छे। जो कि आ अंगे तपास थवी जोईए ने जवाबदारो सामे कड़क पगलां लेवा जोईए तेवुं परीक्षार्थीओ अने वालीओ पण कही रह्या छे। सूरतनी वीर नर्मद साउथ गुजरात यूनिवर्सिटीना परीक्षा विभागनी गंभीर बेदरकारी कही शकाय। वापीनी राफेल कॉलेजना बीसीए प्रथम सेमेस्टરના વિદ્યાર્થીઓને એટીકેટી પરીક્ષામાં પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું તેવું યુનિવર્સિટી ભૂલી ગઈ। 2024માં વિદ્યાર્થીઓએ એટીકેટી પાસ કરી, યુનિવર્સિટીએ પાસની માર્કશીટ પણ મોકલી। જોકે 5મા અને 6ઠ્ઠા સેમેસ્ટરની હોલ ટિકિટમાં વિદ્યાર્થીઓને નાપાસ દર્શાવવામાં આવ્યા અને આ સમગ્ર મામલો બહાર આવ્યો। 1 વર્ષ બાદ આ ભૂલ ખુલ્લી પડી હતી અને આ ભૂલ ખુલ્લી પડતા યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને નાપાસની मार्कशीट मोकली। आ घटनाने पगले यूनिवर्सिटी तपास कमिटी रची है। जवाबदारों सामे कड़क कार्यवाही थाय तेवी पण जाहेरात करवामां आवी छे। जे पण लोको आ भूल पाछळ जवाबदार हशे तेमना विरुद्ध कड़क कार्यवाही करवामां आवशे। आज अंगे वधु वात करीशुं। संवाददाता साहिस અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, सूरतनी वीर नर्मद साउथ गुजरात यूनिवर्सिटीनी गंभीर बेदरकारी कही शकाय परीक्षा विभागनी, विगत जणावशो। बिल्कुल तो ચોક્કસપણે અવારનવાર વીર નર્મદ યુનિવર્સિટી જે છે તે વિવાદોની વચ્ચે રહેતી હોય છે, ત્યારે ફરીથી જે વિવાદ સામે આવ્યો છે તપાસ કમિટી રચવામાં આવી છે અને આદેશ આપી દેવામાં આવ્યા છે જે કોલેજની બેદરકારી હશે અથવા તો વિદ્યાર્થીઓની કઈ ચૂક હશે તો તેમની સામે કાર્યવાહી કરવા માટેના સૂચન જે છે તે હવે કુલસચિવ રમેશદાન ગઢવી દ્વારા આપી દેવામાં આવ્યા છે। ત્યારે અલગ અલગ જે વિવાદ જે છે તે સામે આવ્યો છે તેને લઈને વાત કરવામાં આવે તો વાપીની રાફેલ કોલેજમાં અભ્યાસ કરતા बीसीए प्रथम सेमेस्टर एटीकेटी विद्यार्थी था ने 2024 में एटीकेटी में पास थया था, परंतु पास थयानुं जे परिणाम सामे आव्युं हतुं अने अचानक ज ए रीतना कॉलेज द्वारा तेमने नापास करी देवामां आव्यो हतो। समग्र मामलाने जोता हाल तो कुलसचिव द्वारा तपास जे छे ते शरू करी देवामां आवी छे। विद्यार्थीओना भविष्य सामे अनेक सवालो जे छे ते उभा थई रह्या छे, कारण के कॉलेजनुं जे तंत्र है तेमना द्वारा आ भूल करवामां आवी छे के विद्यार्थीओनी भूल छे तेमां पण एक चकासणी जे छे ते करवामां आवी रही छे। 1 वर्ष बाद भांडो फूटता विद्यार्थीओ नापासनी मार्कशीट मोकली आपवामां आवी हती अने समग्र बाबतने जोता हाल तो यूनिवर्सिटी द्वारा तपास कमिटी रचवामां आवी छे अने तपास कमिटीनी अंदर कॉलेजनी भूल हशे तो तेनी सामे पण कायदाकीय कार्यवाही करवा माटे हवे कुलसचिव रमेशदान गढ़वी द्वारा जणाववामां आव्युं छे। परंतु अन्वी अवारनवार जे रीतना वीर नर्मद यूनिवर्सिटी जे छे ते विवादमां आवती होय छे अने तेनी सामे फरीथी विवादने लईने जे छे ते अत्यारे जे वापीनी कॉलेज छे तेनी सामे तपास जे छे ते आपवामां आवी छे अने समग्र बाबतने जोता हाल तो जे कुलसचिव अने जे कॉलेजना
શિક્ષકો છે તેમની સામે જે વાતચીત કરવામાં આવી રહી છે, કોની ભૂલ છે અને કોનું ચૂક છે તેની સામે હવે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને જો કોલેજની ગંભીર બેદરકારી જણાશે તો કાર્યવાહી કરવા માટેનું પણ જે છે તે કુલ સચિવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જી બિલકુલ, આ અંગે યુનિવર્સિટી દ્વારા શું કહેવાઈ રહ્યું છે અને પરીક્ષાર્થીઓ શું કહી રહ્યા છે? બિલકુલ થી જ્યારે યુનિવર્સિટીના કુલ સચિવ રમેશદાન ગઢવી જોડે GSTV ની વાતચીત થઈ ત્યારે તેમણે જણાવ્યું છે કે જે કોલેજની બેદરકારી હશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે અને વિદ્યાર્થીઓને પણ બોલાવવામાં આવશે, કારણ કે 1 વર્ષ બાદ ભાંડો ફૂટ્યો છે. સમગ્ર બાબતને જોતા હાલ તો કુલ સચિવ કમિટી રચવાની વાત જે છે તે કરવામાં આવી છે અને કુલ સચિવ દ્વારા કમિટી રચ્યા બાદ કોલેજના જે પણ જે શિક્ષકો છે અથવા તો ત્યાંના પ્રિન્સિપલો છે તેમની સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને આ નાપાસની સર્ટી કઈ રીતના આપી દેવામાં આવી, કારણ કે સૌપ્રથમ વખત જ્યારે વિદ્યાર્થીઓ પાસ થયા હતા ત્યારે વિદ્યાર્થીઓની અંદર એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અચાનક જ નાપાસ થયાની સર્ટી મળતાની સાથે જ વિદ્યાર્થીઓ નિરાશા જોવા મળ્યા હતા. તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીને જાણ કરવામાં આવી હતી કે આ જે વાપીની કોલેજ આવેલી છે તેની સામે કાર્યવાહી કરો તેવી માંગ જે છે તે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી અને આખરે હવે તપાસ કમિટી હવે કઈ રીતની કાર્યવાહી કરે છે તે આવનારો સમય બતાવશે, પરંતુ જે તપાસ કમિટી બનાવવામાં આવી છે અને તેની અંદર હવે જે યુનિવર્સિટીના સત્તાધીશીઓ હોય તમામ લોકો જે છે તે અત્યારે જોડાયા છે અને ખાસ કરીને કોલેજના જે પણ સત્તાધીશીઓ હોય કોલેજના પ્રિન્સિપલોને બોલાવવામાં આવશે અને કોઈ પણ બેદરકારી જણાશે તો કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચન આપવામાં આવ્યું છે. જી આભાર સાહિલ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે.